ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। બગદાણા, તળાજા, થાડચ અને ઠળિયા દેવળિયામાં વરસાદ ખાબક્યો છે તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી વહેતા થયા છે। ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે તો ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા અને ધોધમાર વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં હવે આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો ભાવનગર તળાજાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો ભાવનગર જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું મહારાષ્ટ્રમાં મુશળધાર તેના વિશે। મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। મોડી રાતથી જ વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે। ભારે વરસાદના કારણે રોડ પર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે તો લોકલ ટ્રેન વ્યવહારને મોટી અસર વર્તાઈ છે। જનજીવન થંભી ગયું છે। અંધેરી, વિલેપાર્લે, નવી મુંબઈમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો પનવેલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। તો મહારાષ્ટ્રની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વરસાદ નોંધાયો છે તો ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યાનું પણ નિર્માણ થયું છે જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દર વર્ષે જ્યારે વરસાદનું આગમન થતું હોય છે ત્યારે મહારાષ્ટ્ર, મુંબઈમાં આ પ્રકારની જ તસવીરો સામે આવતી હોય છે તો ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને પસાર થવામાં તેમજ વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં અંધેરી, વિલેપાર્લે, નવી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો હવે મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે ત્યારે ભિવંડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્રણબત્તી, ભાજી માર્કેટ, નિઝામપુરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આમપાડા, ખંડુપાડા રોડ અને બંજારપટ્ટી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। 1 કલાક વરસાદમાં જ રોડ નદીમાં ફેરવાઈ ગયા છે। બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। મુખ્ય બજારોની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે તો રસ્તા પર પાણી ભરાતા અનેક બાઇક અને કાર વચ્ચે જ બંધ પડી ગયા છે। વાહન ચાલકોને વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી છે તો જળભરાવના કારણે અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે। તો મુંબઈની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। મહારાષ્ટ્રના જલગાવના રાવેર શહેરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઘણા વિસ્તારોમાં ગટરો જામ થવાથી વરસાદનું પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યું છે જ્યારે નાગઝીરી નદીમાં ફરીથી પૂર આવી ગયું છે જેનાથી નદી કિનારે રહેતા લોકોમાં ગભરાહટ અને અફરાતફરી મચી ગઈ હતી। કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે તો શિવાજી ચોકના રહેવાસી બાપુ મહાજનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું। તેમણે વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે તેઓ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે અને કાયમી ઉપાય લાગુ કરે। આ ઉપરાંત ભગવતીનગર વિસ્તારમાં એક નાળિયેરના ઝાડ પર વીજળી પડી અને સદભાગ્યે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો પરાજા, ગણપતિ વિસ્તારમાં ભારે જળબંબાકારના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે। 2 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો નાગરિકો અને ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે। મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। બીડના ધારૂર તાલુકામાં સરસ્વતી નદી 2 કાંઠે વહી રહી છે। નાળાઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે। ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ધારૂર તાલુકામાં સરસ્વતી નદીના પાણી કાંઠાની બહાર વહેવા લાગ્યા હતા જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને ખેડૂતો નદી કિનારે ઉમટી પડ્યા હતા। તો બીડ તાલુકામાં
અંબેસાવલી નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો માજલગામ તાલુકાના ખેડૂત ગંગા મસાલા તેમજ ઉમરી બીકે, વાંકી બીકે, મોથેવાડી અને અંબેગામ જેવા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે. આ તરફ મહારાષ્ટ્રના ચિપલૂન શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પાસે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક રોડ પર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. તો મહારાષ્ટ્રના ચિપલૂન શહેરમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો અનેક રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો મહારાષ્ટ્રના ચાકણમાં ભારે વરસાદ નોંધાયો છે. પુણે નાસિક હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાવાથી ટ્રાફિક ધીમો પડ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહારાષ્ટ્રના શિરૂર તાલુકામાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કરેગાંવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પુણે અહિલ્યાનગર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. તો વાહન ચાલકોને પડી છે હાલાકી. જળબંબાકારની સ્થિતિને લીધે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે. વાહનો કલાકો સુધી લાંબી કતારમાં અટવાઈ ગયા છે. તો વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોને સાવચેતીપૂર્વક અને ધીમી ગતિથી વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડવા પાસે ચોરલ નદીમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ઇન્દોરથી પિકનિક મનાવવા આવેલા 3 યુવકો અચાનક નદીનું જળસ્તર વધી જવાને કારણે નદીના વહેણની વચ્ચે ફસાઈ ગયા હતા. તો માહિતી મળતાની સાથે જ સ્થાનિક યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બેલ્ટ, રૂમાલ અને દોરડાને જોડીને માનવ સાંકળ બનાવી અને 3 યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા. તો સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે યુવકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો ખરગોનના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદ સર્જાયો હતો અને જેના કારણે જે 3 યુવકો હતા તે નદીમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના અક્કલકોટ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. તો ભારે વરસાદથી અનેક ગામો પ્રભાવિત થયા છે. તાલુકાના ગોગાવ ગામ પાસેની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે. ગોગાવ ગામને જોડતો પુલ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તો ગોગાવ ગામને જોડતો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. આ તરફ હવે રાજસ્થાન વિશે વાત કરવામાં આવે તો રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે વરસાદને પગલે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો છે. કુદરતી વાતાવરણનો આનંદ માણવા પર્યટકોનું સ્થળ પર ઘસારો જોવા મળ્યો. તો ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. તો રાજસ્થાનની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદનું આગમન થયું છે. તો ગૌતમેશ્વર મહાદેવનો જે કુદરતી ધોધ છે તે ફરી એકવાર તેમાં પાણી જોવા મળી રહ્યું છે અને પ્રવાસીઓ પણ દૂર દૂરથી આવી રહ્યા છે. આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. તો ચિરાંગમાં ઘણા ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે. બીજનીમાં ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આઈ નદીના પૂરના પાણી અનેક ગામોમાં ઘૂસ્યા છે. તો ભૂતાનથી આવેલા પાણીના કારણે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આસામની તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે અનેક ગામડાઓ તેમજ શહેરોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ચિરાંગના ઘણા એવા ગામો છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આસામમાં પણ મેઘરાજાની હવે તોફાની બેટિંગ જોવા મળી રહી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો સમગ્ર યુરોપ હાલ હીટ વેવની ઝપેટમાં આવી ગયું છે, જેમાં સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાં તાપમાન 44 સેલ્સિયસથી 45 સેલ્સિયસ સુધી પહોંચી જતા દાયકાઓ જૂના રેકોર્ડ તૂટી ગયા છે.
ઠંડા વાતાવરણ માટે તૈયાર કરાયેલું યુરોપનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ગરમી સામે લાચાર સાબિત થયું છે. રેલવે પટરીઓ વળી જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. નદીઓનું પાણી ગરમ થતા ફ્રાન્સે પોતાના 4 પરમાણુ પાવર પ્લાન્ટ્સનું ઉત્પાદન ઘટાડવું પડ્યું છે અને લાખો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. તો આ ભીષણ ગરમીના કારણે ફ્રાન્સમાં હાર્ટ એટેકના કેસ 4 ગણા વધી ગયા છે. ફ્રાન્સમાં ગરમી તેમજ ડૂબી જવાની સહિતની ઘટનાઓથી 1000થી વધારે લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.